નમસ્કાર મિત્રો, માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને શાળા પરિચય 40માં એક સરકારી શાળાનો પરિચય કરાવીશ, જે એક સરકારી શાળા છે, પરંતુ તેની સગવડ, તેની પ્રવૃત્તિ અને તેના સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રાઇવેટ શાળાને પણ ટક્કર આપે એવા છે। આવી જ એક સરકારી શાળા કવિદુલ્લા કાગ પ્રાથમિક શાળા, જે વડોદરા શહેરમાં આવેલી છે અને ગુજરાતી અંગ્રેજી માધ્યમમાં ચાલુ છે। અહીં જોઈ શકો છો કે બાળકોના શિક્ષણ માટે અહીંના આચાર્યશ્રી સતત વાલી મિટિંગ, એસએમસી મિટિંગ અને શિક્ષકો સાથે મિટિંગ કરી રહ્યા છે। અને અહીં સરસ મજાનો વાજતે ગાજતે પ્રવેશ ઉત્સવ બાળકોનો કરવામાં આવે છે। આપ અહીં જોઈ રહ્યા છો કે આ શાળા એક વડોદરાની જ નહીં પણ ગુજરાતની શ્રેષ્ઠ શાળાઓમાં નામના મેળવી છે એવી સરસ કવિદુલ્લા કાગ પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ આપ જોઈ રહ્યા છો। અહીંના એડમિશન માટે અહીં વેઇટિંગ લિસ્ટ લાગે છે એવી આ સરકારી શાળા છે। અહીં બાળકોના પ્રવેશ માટે વાલીઓની લાઈન લાગે છે એવી સરસ શાળાનો આજે હું તમને આ પરિચય કરાવીશ। અહીં જોઈ રહ્યા છો કે શિક્ષકો, વાલીઓ, આચાર્યશ્રીનો ત્રિવેણી સંગમ આ શાળાના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે અને એ અહીં થાય છે। અહીં શાળામાં જુઓ તો ભૌતિક સગવડ, સ્માર્ટ ક્લાસ, પ્રાર્થના બોલી શકે એવો મોટો ડોમ, વિશાળ લાઇબ્રેરી અને એની અંદર પાછા વિશાળ પુસ્તકો, બેન્ચીસવાળા રૂમ, સ્માર્ટ બોર્ડ, કોમ્પ્યુટર લેબ, અહીં પ્રાર્થના અને યોગ કરી શકાય એવી સરસ મજાનો ડોમ અહીં છે। અહીં જોઈ શકો છો કે બાળકો સરસ મજાના યોગ કરી રહ્યા છે અને રમતગમત ક્ષેત્રે પણ રાજ્ય કક્ષા સુધી પહોંચેલી આ શાળા ખૂબ જ સુંદર છે। અહીં બાળકોને રમતગમત ક્ષેત્રે પણ આગળ લઈ જવા માટેને શિક્ષકો પણ મહેનત કરી રહ્યા છે। બાળકોને દેશી રમતો હોય તેમજ મેદાન ઉપરની રમતો હોય, બધી જ રમતોને અહીં પ્રાધાન્ય આપવામાં આવે છે। અહીં બાળકોને શ્રમ વિશેના ગુણ, ઇકો ક્લબને પ્રવૃત્તિ, વનસ્પતિને મહત્ત્વ જેવી તમામ બાબતોને માટે અહીંના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી ઇકો ક્લબ, કિચન ગાર્ડન જેવી પ્રવૃત્તિઓ કરતા નજરે પડે છે। અહીં જોઈ રહ્યા છો કે બાળકો કિચનની સાફ સફાઈ કરી રહ્યા છે, શિક્ષકો પણ સાથે કામ કરી રહ્યા છે। આમ બાળકો ઇકો ક્લબની પ્રવૃત્તિ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આ સરસ મજાની શાળામાં સરસ મજાનું એમડીએમ, તિથિ ભોજન, પ્રાર્થના સભા તેમજ મહેમાનોનું વક્તવ્ય, કોઈ મહાનુભાવો, કોઈ વિષયમાં સફળ થયેલ મહાનુભાવોનું વક્તવ્ય આ સ્ટેજ ઉપર વારંવાર ગોઠવવામાં આવે છે। અહીં જોઈ શકો છો કે આવેલ મહેમાનોને આચાર્યશ્રી શાળાનો પરિચય કરાવે છે, શાળાની વિઝિટ કરાવે છે, શાળામાં થતા કાર્યોની માહિતી આપે છે અને શાળા વિશે માહિતી જાણીને ખૂબ જ આનંદિત થાય છે। મિત્રો, આ શાળા આજે ગુજરાત લેવલે પ્રથમ નંબરે છે। મહારાષ્ટ્રના 42 શિક્ષકોની ટીમ આ સરકારી શાળાની મુલાકાતે આવ્યા હતા અને ગુજરાતમાં સરકારી શિક્ષણ કેવું થાય છે એનું અહીં મૂલ્યાંકન કરેલું હતું। સાથે સાથે અમદાવાદ ડાઇટની ટીમ પણ આ શાળામાં મુલાકાતે આવેલી છે। આમ જોઈએ તો એટલે જ કહ્યું છે કે ગુજરાતમાં જ નહીં, વડોદરામાં જ નહીં પણ મહારાષ્ટ્રમાં પણ આ શાળાની બોલબાલા છે। આપ જોઈ રહ્યા છો કે નાના ભૂલકાઓ કેવી સરસ મજાની પ્રવૃત્તિ અને પ્રયોગો દ્વારા અનુભવ્ય જ્ઞાન આપતી આ સરસ મજાની શાળા મને તો ખૂબ જ ગમી છે। અહીં બાળકો પણ ખૂબ જ પ્રવૃત્તિ કરતા જોવા મળે છે। આ સરસ મજાના બિલ્ડિંગમાં બાળકો શાંત વાતાવરણમાં આખો દિવસ અભ્યાસ કરે છે। અહીં જોઈ શકો છો કે બાળકો વિવિધ પ્રવૃત્તિઓ, પ્રયોગો દ્વારા, જાત અનુભવ દ્વારા જ્ઞાન મેળવે છે। કોઈ ગોખેલું જ્ઞાન નહીં, પરંતુ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવતા બાળકો અહીં જોવા મળે છે। દરેક બાબતની પ્રવૃત્તિ દ્વારા જ જ્ઞાન, પૈસા 0થી માંડીને 2000ની નોટ સુધી, 1000ની નોટ સુધીનું જ્ઞાન તેઓ મેળવી રહ્યા છે અને આચાર્યશ્રી પણ બાળકો સાથે બાળક બની તેનું સતત મોનિટરિંગ કરતા રહે છે। આપ જોઈ રહ્યા છો કે અહીં સર્જનાત્મક પ્રવૃત્તિ, બાલ મેળો, લાઈફ સ્કિલ મેળો,
અને બાલવાટિકામાં સતત પ્રવૃત્તિઓનું અહીં ચાલુ જ રહે છે. બાળકોને વિજ્ઞાનના પ્રયોગો જાત અનુભવ દ્વારા મળી રહે એ માટે વિજ્ઞાનના શિક્ષકો દ્વારા દરેક પ્રયોગ કરી તેનો અનુભવજન્ય જ્ઞાન આપી રહ્યા છે. આપ અહીં જોઈ રહ્યા છો કે આ શાળાની પ્રવૃત્તિ TLM નિર્માણ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ તેમજ કલા ઉત્સવ હોય, રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ હોય તો પણ અહીંની ટીમ સફળતા મેળવી છે. બાળકોને સમૂહ ભાવના, તિથિ ભોજન, MDM ભેગું જમવું, રમતગમત રમવી જેવી સમૂહ ભાવનાની પ્રવૃત્તિઓ પણ અહીં કરવામાં આવે છે. બાળકોને હોળી બનાવી, પતંગ બનાવી, જુદા જુદા ચિત્રોમાં કલર પૂરવા, પ્રયોગ કરવા, સતત પ્રવૃત્તિઓ બાળકો કરતા રહે છે. આપ અહીં જોઈ શકો છો કે બાળકોને ખૂબ જ સરસ મજાની પ્રવૃત્તિ આ શાળામાં મળી રહી છે. અહીં બાળકોનો વિદાય સમારંભ હોય, શિક્ષકોનો વિદાય સમારંભ હોય કે આવેલ શિક્ષકોનું સ્વાગત હોય કે નવા ભૂલકાઓનો શાળા પ્રવેશ હોય, તમામ પ્રવૃત્તિઓ આ શાળામાં કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે પ્રાર્થના સભામાં સરસ મજાના બાળકો વક્તવ્ય આપી રહ્યા છે. પ્રાર્થના સભા પણ વૈવિધ્યસભર અહીં થાય છે. બાળકોને આજનું દીપક, આજનું ગુલાબ પણ આપવામાં આવે છે અને એનો પોતાનો બર્થડે પણ સારી રીતે ઉજવવામાં આવે છે. અહીં જોઈ શકો છો કે વિજ્ઞાનના પ્રયોગો ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે. ક્વિઝ કોમ્પિટિશન, કોણ બનેગા કરોડપતિ પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં જોઈ શકો છો કે શાળાના શિક્ષકોનો પણ ડ્રેસ કોડ છે. આવી સરસ મજાની પ્રવૃત્તિઓમાં આપણે અહીં ભાગ લઈ રહ્યા છીએ. આવી સરસ મજાની શાળામાં વાલીઓ દ્વારા પેપર નિદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. બાળકોને વાર્ષિક પરીક્ષા, સત્રાંત પરીક્ષા, એકમ કસોટી, હાજરીમાં ચેમ્પિયન જેવી તમામ પ્રવૃત્તિઓની જાણ વાલીઓને કરવામાં આવે છે. આપ અહીં જોઈશો કે ઉચ્ચ સિદ્ધિ મેળવેલ બાળકોને શૈક્ષણિક કીટ, પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે. સરસ મજાના ટ્રેડિશનલ ડ્રેસમાં નવરાત્રિ બાળકો રમી રહ્યા છે, સાથે શિક્ષકો પણ ઝૂમી રહ્યા છે. બાલવાટિકાના બાળકોને તો અહીં ખૂબ પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેના વર્ગ પણ પ્રજ્ઞાખંડને અનુરૂપ બનાવવામાં આવ્યા છે. અહીં બાળકો શાળા સંપૂર્ણ ફાયર સેફ્ટીથી, શાળા સલામતી વિશે બાળકોને માહિતી આપવામાં આવી રહી છે. આ શાળામાં આપ જોઈ રહ્યા છો કે ગણપતિ ઉત્સવ, ગણેશ ચતુર્થી ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. આમ આ શાળામાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરી બાળકોમાં વિવિધ ગુણોનો વિકાસ કરવામાં આવે છે. અહીં જોઈ શકો છો કે બાળકો વિજ્ઞાનના લગતા પ્રયોગો પણ સરસ મજાના કરી રહ્યા છે. સરસ મજાના વૈજ્ઞાનિક સિદ્ધિઓ અહીં પ્રાપ્ત કરેલી છે. અહીંની વિજ્ઞાનની કૃતિઓ પણ જિલ્લા, રાજ્ય કક્ષાએ પહોંચેલી છે. અહીં જોઈ શકો છો કે બાળકોને સરસ મજાનો ફાયર ડેમો આપવામાં આવી રહ્યો છે. તેમજ 108ની ટીમ દ્વારા પણ બાળકોને એના આપત્તિ સલામતીના સાધનોની પરિચય કરવામાં આવી રહ્યો છે. દિવાસળીની વિવિધ પ્રવૃત્તિઓ, નાના બાળકોને હાથના પંજા, રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે કોઈ પણ પ્રવૃત્તિ અહીંયા બાકી રહેતી નથી. શાળાને સુશોભિત કરવા માટેની વસ્તુઓ પણ બાળકો જાતે બનાવે છે. આમ વડોદરાના રાજકીય, સામાજિક આગેવાનો પણ આ શાળા વિશે ખૂબ જ પ્રશંસા કરે છે અને આ શાળાની મુલાકાત લઈ શાળાને બાળકોને પ્રોત્સાહિત કરે છે. રાષ્ટ્રીય તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી, બાળકો ચિત્રો, રંગોળી પૂરી, સલામી, રાષ્ટ્રધ્વજને સલામી આપતા જોવા મળે છે. તિરંગા યાત્રા દ્વારા પણ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. સરસ મજાની રંગોળી બાળકોએ અહીં દોરી છે, તે આપ જોઈ રહ્યા છો. બાળકોને સરસ મજાનો જાત અનુભવ આ શાળામાં મળી રહે છે. આજે એટલે જ આ શાળામાં પ્રવેશપાત્ર બાળકો બાલવાટિકામાં પ્રવેશ મેળવવા માટેની વાલીઓની લાઈન લાગે છે, વેઇટિંગ લિસ્ટ લાગે છે. અહીં બાળકો જોઈ શકો છો કે વિજ્ઞાનના સાધનો દ્વારા પ્રયોગો કરતા જોવા મળે છે. બાળકોને વીજ બેંક હોય, દરેક બીજની માહિતી આપવામાં આવી રહી છે. આ શાળામાં આમ જોઈએ તો શિક્ષણ મંત્રી શ્રી પાનસુરિયા સાહેબ, કુબેરભાઈ ડિંડોર, તમામ પાનસુરિયા સાહેબે તો શાળાની રૂબરૂ મુલાકાત લીધેલી છે.
તેમજ શિક્ષણ મંત્રી શ્રી કુબેર સાહેબ ડિંડોર તેમજ સીએમઓ ઓફિસ દ્વારા પણ આ શાળાની પ્રશંસાપત્ર આપી પ્રશંસા કરેલી છે. આમ આ શાળા આજે સમગ્ર રાજ્યમાં ખૂબ જ પ્રશંસા મેળવી છે અને આવી શાળાઓ બીજી શાળાઓ પણ આવી પ્રવૃત્તિ કરે એ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આજે એ શાળાના બાળકો બીજી શાળાના ટ્રેનિંગ કાર્યક્રમમાં પણ શાળામાં બાળકો એકબીજાની પ્રવૃત્તિઓ એકબીજાના શાળાની મહત્ત્વ વિશે જાણે છે. આપ જોઈ રહ્યા છો કે બાળકો અને શિક્ષકો પાંદડાઓની રમતો, આંબો, ફેમિલી કુટુંબનો આંબો એવી સરસ મજાની બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. બાળ સંસદની પ્રવૃત્તિ, બાળકો ચૂંટણીનું મૂલ્ય સમજે, નેતાગીરીના ગુણ વિકસે, ચૂંટણીની પ્રક્રિયા સમજે એ માટે મોબાઈલ ડિજિટલ માધ્યમથી અહીં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં હોશે શિક્ષકો અને બાળકો ભાગ લઈ રહી છે. અને આ બાળ સંસદથી જે ટીમ બને છે એ ટીમ શાળાનું સંચાલન કરે છે, એ આપ જોઈ રહ્યા છો. આમ સરસ મજાની બાળ સંસદથી ચાલતી આ શાળા આજે ખૂબ જ પ્રશંસાપાત્ર બની છે. આપ જોઈ રહ્યા છો કે નાના ભૂલકાઓ કેવું સરસ મજાનું ચીટકકામ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, કલર પૂરવા સરસ મજાનું કરી રહ્યા છે. અહીંની લાઇબ્રેરી પણ મને ખૂબ જ ગમી છે, એમાં વિશાળ પુસ્તકો છે. આજે આ શાળા દરેક ક્ષેત્રમાં આગળ છે એમ સીઈટી, એનએમએસ, જ્ઞાન સાધના પરીક્ષા જેવી બાહ્ય પરીક્ષાઓ અને સરકારી લાભ અપાવતી પરીક્ષાઓ પણ બાળકોને અહીં પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે, ફોર્મ ભરવી આપવામાં આવે છે, તેમજ પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવાની પણ વ્યવસ્થા શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે. આ શાળામાં નિવૃત્ત લેતા શિક્ષકોનું પણ વિદાય સમારંભ યોજવામાં આવે છે. આવી વિશાળ શિક્ષકોની ટીમ આજે આ શાળામાં આપ જોઈ રહ્યા છો. આ સરસ મજાની ટીમ આપ અહીં બાળકોની સતત ચિંતા કરતા જોવા મળે છે. અહીં જોઈ શકો છો કે બાળકો સરસ મજાના વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ વિજ્ઞાનના પ્રયોગોનું નિદર્શન કરતા નજરે પડે છે. અહીંના વિજ્ઞાનના શિક્ષકો દ્વારા આ પ્રવૃત્તિ સરસ રીતે કરવામાં આવી રહી છે. આમ વડોદરાના પદાધિકારીઓ દ્વારા પણ આ શાળાની મુલાકાત લઈ પ્રશંસા કરવામાં આવી છે. દર વર્ષે આ શાળામાં સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પંદન યોજવામાં આવે છે. તેમાં દરેક બાળકની કૃતિ ખૂબ જ સારી રીતે રજૂ કરતા જોવા મળે છે. આમ સતત દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પંદન રજૂ કરીને ગયા વર્ષે સ્પંદન 7ની ભવ્ય સફળતા આ શાળાએ મેળવી છે. આમ વિશાળ વાલીગણ, રાજકીય સામાજિક આગેવાનોની હાજરીમાં સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ આ શાળા ઉજવે છે. આ શાળા જોઈ શકો છો કે સાયકલિંગ જે છોકરીએ કરેલું છે એની પણ આ શાળાએ મુલાકાત લીધેલી છે. આપ જોઈ રહ્યા છો જેને સાયકલથી વિશ્વ ભ્રમણ કર્યું છે લંડન સુધી, એ પણ આ શાળાની મુલાકાત લઈ બાળકોને વૃક્ષારોપણ વિશે માહિતી આપી રહી છે. આમ આ બાળકોમાં પતંગ ઉત્સવ, બાળકો જાતે પતંગ બનાવવાની પ્રવૃત્તિ અને ઉડાડવાની પ્રવૃત્તિ કરતા જો નજરે પડે છે. બાળકોને શૈક્ષણિક પ્રવાસ, વિધાનસભાની મુલાકાત પણ આ શાળાના બાળકોએ લીધેલી છે. આમ સાંસ્કૃતિક પ્રવાસ, પિકનિક, ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ તેના વિશેની માહિતી આ શાળા મેળવે છે. વાત કરીએ ગયા વર્ષના સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પંદન 7ની. સરસ મજાનો કાર્યક્રમ દિન પ્રતિદિન દર વર્ષે સફળતાના શિખરો સર કરતું ગયું અને આ સરસ મજાનો કાર્યક્રમ આજે આ રજૂ કરી શક્યો. આજે આ શાળા એક સરસ મજાની સરકારી શાળા બની છે. આ શાળા આપ જોઈ આ વિડીયો ચોક્કસ તમે કહેશો કે સરકારી શાળા આવી સરસ મજાની હોય, આવું તો પ્રાઇવેટ શાળામાં પણ થતું નથી. આવી સરસ મજાની શાળા ઊભી કરવા માટે આચાર્યશ્રી અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. અને આવી સરસ મજાની શાળામાં આવતા સમયમાં પણ પ્રવૃત્તિઓ ખૂબ કરે એ માટે ખૂબ ખૂબ શુભેચ્છા. અહીંના પ્રિન્ટ મીડિયાના પોસ્ટ આપ જોઈ શકો છો. આ શાળાની સફળતા વિશે ખ્યાલ આવશે. આમ જો આ વિડીયો પસંદ આવે તો માસ્તર અતુલ સર
ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. સાથે સાથે લાઈક, શેર, કોમેન્ટ અવશ્ય કરજો. આ શાળાના બાળકો વિશે, સિદ્ધિ વિશે આપ અહીં ચોક્કસ માહિતી મેળવશો. આપ આ શાળામાં એડમિશન લેવા માગતા હોય તો રૂબરૂ મુલાકાત લઈ એડમિશન લઈ શકો છો. આમ સરકારી સરસ મજાની શાળાઓમાં આની એક શ્રેષ્ઠ શાળા દવીદુલ્લા કાગ પ્રાથમિક શાળા આવી સરસ મજાની પ્રવૃત્તિઓ કરતું રહે એ માટે શુભેચ્છા. પ્રવૃત્તિ પ્રયોગો દ્વારા અનુભવ્યજનક જ્ઞાન આપતી આ શાળાને અભિનંદન. માસ્તર અતુલ સર, થેન્ક યુ.